હેલો અમદાવાદીઓ, હું તમારા માટે આજે નવો એક વિડીયો લઈને આવ્યો। 25 થી 30 વર્ષ જૂનો અહીંયા આ વિડીયો છે। અહીંયા વિનોદ સિકંજી મિત્ર, આ ભાઈ એકદમ મસ્ત સિકંજી બનાવે છે। બિસ્લરી પાણીની અંદર બરફના નાના ઝીણા ટુકડા કરીને અને શક્કર અને લીંબુ નીચોવીને જોરદાર વિડીયો અહીંયા આગળ સિકંજી બનાવે છે અને કોઈ સિગરેટ નાખતા નથી। પ્યોર બિસ્લરી પાણીની અંદર બનાવે છે અને 25 થી 30 વર્ષ જૂના એકણ છે અને એનું એડ્રેસ પણ બહુ સરળ છે કે અહીંયા આગળ લવ ગાર્ડનની સામે કોલેજના મેઇન ગેટની બાજુમાં જ અહીંયા આગળ ઊભા રહે છે। અને શું બાકી અહીંયા આગળ સિકંજી બનાવે છે કે બપોરના ગરમીના ટાઈમે અહીંયા આગળ દૂર દૂરથી પબ્લિક પીવા માટે આવે છે, બહુ જ પબ્લિક પીવા માટે આવે છે। અને એ બી સૌથી સારામાં સારું એ જ છે કે અહીંયા બિસ્લરી પાણીની અંદર બનાવે છે અને શુદ્ધ બનાવે છે અને કોઈ સિગરેટ નાખતા નથી અહીંયા આગળ। અને ઉનાળાના સિઝનમાં ગમે ત્યાં તમે ફરવા ગયા હોય, ગમે તે ગયા હોય તો નોર્મલી લીંબુ પાણી તો બધા પીતા જ હોય છે, એમ અહીંયા પણ બહુ જ લાઈન લાગે છે અને દૂર દૂરથી પબ્લિકો અહીંયા આગળ સ્પેશિયલ પીવા માટે આવે છે। લવ ગાર્ડનમાં બી લોકો ફરવા માટે આવતા હોય, ફોટા પડાવવા માટે આવતા હોય અને ખરીદી કરવા આવતા હોય તો પણ અહીંયા આમની એક મુલાકાત તો જરૂર લોકો લે છે જ। અને મિત્રો, તમે મારા ચેનલ ઉપર નવા હોય તો યુટ્યુબને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને, લાઇક કરીને, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું તમારા માટે અમદાવાદના હરેક ખૂણામાંથી નવા વિડીયો તમારા માટે લાવતો રહું, જેથી કરીને તમે મારા નવા વિડીયો જોઈ શકો અને તમે ખાણીપીણીના શોખીન હોય તો તમારા માટે ઇઝી રહે કે નવી ઓફરો તમને મળતી રહે, જેથી કરીને તમે નવી જગ્યા પર જઈને તમે ખાણીપીણીનો આનંદ માણી શકો। અને ઉનાળાના સિઝનમાં તો લીંબુ શરબત તો બધા જ પીતા હોય છે, તો અહીંયા આગળ જરૂર આવો અને એક વખત લીંબુ શરબત એનો પીજો। વિનોદ સિકંજી લીંબુ શરબત 1 નંબર લીંબુ શરબત બનાવે છે। મેં પણ આજે ટેસ્ટ કર્યો, મને બહુ સારો લાગ્યો।